અમદાવાદમાં હવે દબાણ દૂર કરવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઈ છે। ભાજપના ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસનો વળતો પ્રહાર। ખાડિયા વિસ્તારમાં હેરિટેજ ઇમારતો તોડી બની રહ્યા છે ગેરકાયદે બાંધકામો। ખાડિયામાં હવેલીઓ તોડી અને 4 માળની ઇમારત બની રહી છે, કોઈ પણ કાર્યવાહી નથી થઈ। ત્યારે ધારાસભ્ય અમિત શાહ ખાડિયા વિસ્તારમાં દબાણ મુદ્દે કેમ નથી લખતા પત્ર, તેવો પણ સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો। 2800 હેરિટેજ જગ્યા પર હાલમાં ગેરકાયદે દબાણ ખડકી દેવામાં આવ્યા છે। ઇમરાન ખેડાવાલાએ આ માહિતી આપી। હાલ ભાજપ શાસનમાં એક વર્ગને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે તેવી પણ તેઓએ કટાક્ષ કર્યો છે। રાજકીય લાભ લેવા માહોલ પકડવાના થઈ રહ્યા છે પ્રયાસ। જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલાએ કમિશનરને પત્ર લખ્યો। કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેમ ગેરકાયદે તમામ દબાણો પર બુલડોઝર ફરે છે તેને લઈ પણ પત્રમાં રજૂઆત કરવામાં આવી। સમગ્ર મધ્ય ઝોનના અંદર 2800 થી વધારે હેરિટેજ હવેલીઓ આવેલી છે। એમાં મસ્જિદ છે, મંદિર છે, ચર્ચ છે, ઘણી બધી જે હેરિટેજનું અમદાવાદને જે બિરુદ મળ્યું છે એના અંદર મેક્સિમમ જે આજે અમદાવાદ શહેરની આજે ઓળખ છે વર્લ્ડ હેરિટેજના અંદર એ મધ્ય ઝોનના હિસાબથી છે। એક તરફ તમે ખાડિયાની વાત કરું કે ખાડિયાના અંદર જે પ્રમાણે સ્વર્ગીય અશોક ભટ્ટે એક સમયમાં બધી હેરિટેજને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ અત્યારે ખાડિયાના અંદર જે લોકો રાજકારણમાં છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અત્યારે જે પ્રમાણે જે વાત કરી રહ્યા છે, તો એ પોતે આજે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને એમને ફોટોગ્રાફ સાથે મોકલ્યું છે કે આ જગ્યા પર હેરિટેજ હવેલી હતી એ તોડીને અત્યારે ત્યાં 4 માળના ફ્લેટ બની ગયા છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સરકારના અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે। અધિકારીઓને મારી વિનંતી છે કે જે પ્રમાણે તપાસ કરીને યોગ્ય પગલાં ભરે। એમાંથી હું એ કહેવા માંગુ છું કે કોઈ પણ હોય ગુનેગાર, કોઈ પણ હોય એને જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ કરતો હોય તો એને સજા મળવી જોઈએ।